નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ@4। આપની સાથે હું છું ઝરણા। અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મળશે બારકોડવાળા રાશન કાર્ડ। આ સારવાર ઝોનમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને હવે રાશન કાર્ડ આપવામાં આવશે। 20 વર્ષ બાદ તેઓને રાશન કાર્ડ અપાશે। NFSE યોજના હેઠળ હવે તેઓનો સમાવેશ કરવામાં આવે છે। અંદાજે 60 થી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને રાશન કાર્ડનો લાભ મળશે। ફરી કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। 24 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમી વધી શકે છે। વાદળછાયું વાતાવરણ ફક્ત 24 કલાક જ રહેશે। આવતા 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 25 થી 28 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવ રહેશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમ અને સૂકા પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે। 25મી માર્ચે સોમનાથ, કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। 26 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં હીટવેવની આગાહી કરાઈ છે। 26 માર્ચે પાટણ, ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરાઈ છે। તો 26મી માર્ચે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ તેમજ દીવમાં હીટવેવ। 27મી માર્ચે અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી। 27 માર્ચે સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમરેલીમાં પણ હીટવેવ। સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર તેમજ પોરબંદર માટે પણ હીટવેવની આગાહી કરાઈ છે। સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને દીવ માટે પણ આગાહી કરવામાં આવી છે। 28મી માર્ચે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભાવનગર અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવ માટે હીટવેવની આગાહી કરાઈ છે। રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યો છે। ઉનાળાની શરૂઆતને લઈ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા છે। અલગ અલગ 47 જગ્યાએથી ખાણીપીણીના સેમ્પલ લેવાયા। ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ આ નમૂના લેવામાં આવ્યા છે। પોરબંદરમાં વીજચોરી પકડવા નવતર પ્રયોગ હાથ ધરાયો। PGVCLએ નવતર પ્રયોગ હાથ ધરતા જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન કેમેરાના મદદથી ચેકિંગ કરાયું। ઓડદરના ખાણ વિસ્તારમાં ડ્રોન વડે ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ। કોંગ્રેસ આવતીકાલે ગાંધીનગરમાં આદિવાસી રેલી યોજશે। આદિવાસી સમાજ સત્યાગ્રહ છાવણી પાસે એકત્રિત થશે। સરકારે આદિવાસી સમાજને અન્યાય કર્યો છે તેવા આક્ષેપો સુખરામ રાઠવાએ કર્યા છે। ત્યારે આદિવાસીઓના હક માટે દિલ્હી સુધી જવા માટે પણ તેઓ તૈયાર હોવાનું તેઓએ જણાવ્યું છે। કે આ ભારતીય જનતા પક્ષની સરકાર આદિવાસીઓનું ભલું કરવાને બદલે બુરું કરી રહી છે। આ સરકારમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે નોકરીઓની, આદિવાસીઓની, એ ભરતી નથી। આદિવાસીઓને પ્રમોશન આપવાના થાય છે, પ્રમોશન આપતી નથી અને એન કેન પ્રકારે આદિવાસી સમાજ આગળ નહીં આવે એવા પેંતરા રચી રહી છે। ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં અમારો આદિવાસી સમાજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉપસ્થિત થવાનો છે। અમારા હકની જે વાત છે એ હકની વાત તમારા મારફત સરકારના જે બેરા કાન છે ત્યાં સુધી પહોંચાડવાના અને જરૂર પડે તો અમે દિલ્હી સુધી પહોંચવાની અમારા આદિવાસીઓની અમે તૈયારી રાખીને બેઠા છીએ। મનીષ સિસોદિયાની ચેલેન્જ પર ભાજપે હવે જવાબ રજૂ કર્યો છે। મનીષ સિસોદિયા માત્ર નાટક કરે છે તેવું કહેવું છે ઋત્વિજ પટેલનું। દિલ્હીમાં શિક્ષકો ધરણા પર બેઠા છે। દિલ્હીની સરકારના પહેલા શિક્ષકોના પ્રશ્નો હલ કરે તેવું ભાજપનું કહેવું છે। ગુજરાત સરકાર શિક્ષકોની સમસ્યાઓ હલ કરે છે તેવું ભાજપનું માનવું છે। દિલ્હીની દરેક શાળાઓમાં શિક્ષકો જ્યારે ધરણા પર બેઠા છે ત્યારે એના પ્રશ્નો હલ કરવાના બદલે, એનું સમાધાન કરવાના બદલે ગુજરાત ભાજપ અને ખાસ કરીને અમારા શિક્ષણ મંત્રી સાથે ડિબેટ કરવા માટેનું જે નાટક મનીષ સિસોદિયા કરી રહ્યા છે, મારે તો એમને કહેવું છે કે જ્યારે ગુજરાતમાં શિક્ષણના પ્રશ્નો આવ્યા છે ત્યારે માન્ય જીતુભાઈ વાઘાણીજીએ એના બધા જ જવાબ આપ્યા છે। તો આ વખતે દિલ્હીના શિક્ષણ મોડલ ઉપર જ્યારે પ્રશ્નો ઊભા થયા છે ત્યારે આ પ્રકારના ત્રાગા કરવાના બદલે મનીષ સિસોદિયાજીએ સીધો જવાબ આપવો જોઈએ અને હકીકત પ્રજાની સમક્ષ મૂકવી જોઈએ।
રાજ્યભરમાં કોરોનાની મહામારી બાદ શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે, જોકે તાપી જિલ્લામાં સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કાર્યરત નથી. સરકારી શાળાઓમાં બાળકો મધ્યાહન ભોજનથી વંચિત છે. તાપી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 802 જેટલા કેન્દ્રો પર મધ્યાહન ભોજન યોજના હજુ ફરી શરૂ નથી કરાઈ. બાળકોએ ઘરેથી ટિફિન લઈને આવવું પડે છે, તો ઘણાએ ઘરે જવું પડે છે. અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકોને સૌથી વધુ તકલીફ વેઠવી પડે છે. મધ્યાહન ભોજનના સંચાલકોને તંત્ર તરફથી હજુ અનાજ અને કઠોળ પૂરું પાડવામાં નથી આવતું. શાળાના આચાર્ય દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે વહેલી તકે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવાની માંગ કરાઈ છે. પહેલાં અમને સ્કૂલે ભોજન કરાવતા હતા. કોરોના કાળ પછી સ્કૂલ ચાલુ થઈ એટલે અમે ઘરેથી ડબ્બો લઈને આવીએ છીએ અને કોઈક વાર અમને ઘરે પણ ખાવા જવું પડે છે. અમારા શાળામાં મધ્યાહન ભોજન નથી ચાલુ થયું, તેથી અમને ઘરેથી ડબ્બો લાવવો પડે છે. પણ અમને ઉપરથી ઓર્ડર નથી આપ્યો એટલે અમે ચાલુ નથી કર્યું. અનાજ બી નથી આપ્યું, કંઈ નથી એટલે ચાલુ નથી કર્યું. કોરોના કાળ પછી મધ્યાહન ભોજન ચાલુ નથી તો બાળકોને ડબ્બા લઈને આવવું પડે છે અને કોઈક બાળક ડબ્બા ન લાવે તો એમને ઘરે પણ જવું પડે છે. તો મધ્યાહન ભોજન ફરી ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. તો આ અંગે અમે તાપીના મધ્યાહન ભોજન શાખાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટરનો સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે સરકારી મંજૂરી મળે તો તેઓ હાલ યોજના શરૂ કરી શકે છે. આ માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવાઈ છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા માટે એડવાન્સમાં અનાજ, કઠોળ અને દાળનો જથ્થો ઉપલબ્ધ કરવાની સૂચના આપેલ તે મુજબ ઉપલબ્ધ કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સરકારશ્રી તરફથી સૂચના મળ્યાથી ત્વરિત મધ્યાહન ભોજન યોજનાનો શાળામાં શરૂ કરવા માટે તૈયારી પૂર્ણ કરવામાં આવેલ છે. સરકારશ્રી સૂચના આપે એટલે અમે આજે સૂચના આપે આજે પણ શરૂ કરી શકીએ તેમ છે. એટલે 3-4 દિવસમાં શરૂ થઈ જશે. કોરોના કાળમાં બંધ કરાયેલી શાળાઓ તો ફરી ધમધમી ઉઠી છે, પરંતુ રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનની સુવિધા નથી શરૂ કરાઈ. બનાસકાંઠાના અંબાજીની એક પ્રાથમિક શાળા જ્યાં મધ્યાહન ભોજનની સુવિધા શરૂ ન થતાં વિદ્યાર્થીઓ નાસ્તા માટે હાલાકી ભોગવી રહ્યા છે. પૌષ્ટિક મધ્યાહન ભોજનની જગ્યાએ વિદ્યાર્થીઓ ઘરેથી ડબ્બામાં સૂકો નાસ્તો લાવવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ પણ મધ્યાહન ભોજન શરૂ થાય તેવી આશા સેવી રહ્યા છે. તો જ્યારે ન્યૂઝ 18ની ટીમ શાળાએ પહોંચી અને મધ્યાહન ભોજનનું રસોડું ખંડેર જેવું જોવા મળ્યું ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે બાળકોને ક્યારે મળશે પૌષ્ટિક ભોજન? જો અમારા ઘરે સવારનો નાસ્તો બનતો નથી અને મધ્યાહન ભોજનની બહુ તકલીફ પડે છે અને જો અમારે મમ્મીને સવારના ઘરે જમવાનું ના બનતું હોય તો અમારે 2 થી 5 વાળું પડીકું લઈને બી ખાવું પડે છે. સવારે વહેલા જે નાસ્તો બનાવીએ અથવા જે શાક રોટલી યા પૌવા લઈને આવીએ તે રિસેસ પડતા તો ઠંડો થઈ જાય છે અને જ્યાં સ્કૂલમાં જે મધ્યાહન ભોજન ચાલુ હોય છે ત્યાં અમને ગરમ નાસ્તો મળે છે, જે અમને ખાવાની પણ મજા આવે છે અને તે સ્વાદમાં બી સારો હોય છે. તો બાળકોને મધ્યાહન ભોજન ન મળતા અંબાજીની આ પ્રાથમિક શાળાના આચાર્ય પણ ચિંતિત જોવા મળ્યા. તેમણે કહ્યું કે શાળામાં ગરમ જમવાનું મળી રહેતા વિદ્યાર્થીઓ જમવા માટે ઉત્સાહિત રહેતા હતા. સાથે જ મધ્યાહન ભોજન ફરી શરૂ કરવા મામલતદારને રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં મધ્યાહન ભોજન ફરી શરૂ થઈ જશે તેવો દાવો પણ કર્યો છે. જોકે મધ્યાહન ભોજન હાલ ભલે બંધ હોય પણ દાંતા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળનું પૌષ્ટિક દૂધ ફરી શરૂઆત કરી દેવામાં આવી છે. મામલતદાર દ્વારા આપણને જાણવા એવું મળ્યું છે કે નવા રસોઈયા અને નવા સંચાલક માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અમે આશા રાખીએ કે જલ્દીથી એ જાહેરાત પૂર્ણ કરવામાં આવે અને મધ્યાહન ભોજન ફરીથી જે બાળકોને આપવામાં આવે છે ધમધમી ઉઠે એવી અમારી સરકાર પાસે નમ્ર વિનંતી છે.